આપણી સત્સંગી યાત્રામાં આપણે વાત કરીએ છીએ કર્મના સિદ્ધાંતો. ગઈકાલે કર્મના સિદ્ધાંતો ચર્ચા કરતા એક પ્રશ્ન આવ્યો કે અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે અહીં લખાયેલું છે, જે આપણે વક્તવ્ય આપીએ છીએ અને અત્યારે જે સમજીએ છીએ તે એ સતયુગ માટે છે. દ્વાપર, ત્રેતા અને અત્યારના સમયની અંદર, આ સાંપ્રત સમયની અંદર કઈ રીતે આને વિચારવું, આની વાત કરવામાં આવી. આ પ્રશ્ન કરવામાં આવ્યો કે સતયુગ માટે થઈને અત્યારનું આ જે લખેલું છે એ ત્યારનું છે અથવા તો એના પ્રમાણે વર્ણન કરેલું છે, તો અત્યારે એને કઈ રીતે સમજવું. તો સૌથી પહેલા તો એ વાત કરીએ આપણે એની અંદર. અત્યારે આપણે જે કર્મના સિદ્ધાંતોની વાત કરીએ છીએ, તો કર્મના સિદ્ધાંતો સાથે સાથે 2 થી 3 વિષયો એની સાથે એક સાથે જોડાયેલા છે. જો બરોબર સારી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કર્મની સાથે શરીર પણ જોડાયેલું છે અને કર્મની સાથે આત્મા પણ જોડાયેલી છે. અત્યારના જે કર્મ કરીએ છીએ એ આવતું શરીર કે આવતા સમયે આત્મા, શ્રીમદ ભગવદ્ ગીતાજીના વચન પ્રમાણે આત્મા નથી મરતો, નથી જીવતો, નથી જન્મ ધારણ કરતો ને નથી મૃત્યુ પામતો. તો આત્મા તો એનો એ રહે છે, માત્ર શરીર પરિવર્તન થાય, શરીર બદલે. એટલે કર્મ અને આત્મા એ બંને, શરીર અને આત્મા એ બંને આ કર્મ સાથે જોડાયેલા છે. હવે વાત કરીએ કે સતયુગ અને અત્યારના સમયની, તો શ્રીમદ ભગવદ્ ગીતાજીના વચન પ્રમાણે જો વિચારીએ તો ભગવાને સ્પષ્ટતા કરી છે અર્જુનને કે જ્યારે 4થો અધ્યાયની શરૂઆત થઈ ત્યારે સૂર્ય ને જ્યારે જ્ઞાન આપવાની વાત કરી હતી ભગવાને, ત્યારે સ્પષ્ટતા કરી. અર્જુને પ્રશ્ન કર્યો કે અત્યારે આપણે મળ્યા છીએ અને આ યુદ્ધનું મેદાન પણ અત્યારે છે, પણ તમે આ જ્ઞાન આપવાની અત્યારના સમય પહેલાની વાત કરો છો. સૂર્ય તો આપણે જન્મ્યા એના પહેલા પણ હતો. એટલે ભગવાને સ્પષ્ટતા કરી કે તારા અને મારા અનેક જન્મો થઈ ગયા. એ તને કોઈ ખબર નથી, પણ મને બધા જ જન્મોની ખબર છે. એટલે ભગવાન અનાદિ છે, એ પોતાનું ઈશ્વર હોવાનો એ અર્જુનને સાથ આપે છે કે હું ઈશ્વર છું અને અનેક જન્મો પસાર કર્યા છે. એટલે અત્યારે આપણે બધા ભેગા થયા છીએ તો આપણે એમ ન કહી શકીએ કે આપણો જન્મ આ સાલની અંદર થયો. હવે જ્યારે શરીરની વાત કરીએ છીએ ત્યારે એ વાત સાચી છે, પણ અનેક જન્મો પસાર કરતા આવ્યા છીએ અને ક્યાંક તો સતયુગ અનેક કલ્પો સાથે સાથે જોડાતા આવ્યા છીએ. અને ગઈકાલે જે વાત કરી કે ક્રિયમાણ કર્મની જે વાત કરી, તો જેવી રીતના જમા થતા જાય તો એ જમા પાછું પૂર્ણ કરવા માટે થઈ અને જ્યાં સુધી સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ એ જ્યાં સુધી સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી એ આત્માને છુટકારો નથી. હવે આવું ક્યારે વિચાર્યું કે કોઈ દિવસ પણ કોઈ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શક્યો? સ્વયં પરમેશ્વરે પણ જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે એમણે પણ કર્મ તો કર્યા જ છે. હાલો, પ્રારબ્ધ માટે ન કર્યા હોય, સંચિત માટે ન કર્યા હોય, પણ ક્રિયમાણ કર્મ તો કર્યા જ છે. તો એ ક્રિયમાણ કર્મ માટે થઈને પણ એની અંદર પણ ક્યાંક સંચિત અને પ્રારબ્ધ એ ભાગ ભજવે છે. અને આપણે પણ વારે ઘડીએ બોલીએ છીએ કે રામ જન્મનું જે પૂર્ણ કર્મ હતું એ પૂર્ણ કરવા માટે થઈને અથવા તો એ કર્મને પૂર્ણ કરવા માટે થઈ અને કૃષ્ણ અવતારની અંદર પણ એ કર્મ પૂર્ણ કર્યું. આપણે બોલીએ છીએ એ વાલીના વધ અને પારધીની સરખામણી સાથે આપણે એ સમન્વય કરીએ છીએ કે ભગવાને પણ કર્મ પૂર્ણ રીતે ભોગવ્યા છે. તો એ પરમેશ્વર હોવા છતાં પણ, પરમ આત્મા હોવા છતાં પણ, પરમ તત્વ હોવા છતાં પણ જો કર્મ ભોગવવા માટે થઈ અને વારાફરતી જન્મ ધારણ કરતા હોય અથવા તો એ પૃથ્વી ઉપર અવતરિત થતા હોય અને એ પરમ આત્મા પણ એ પોતાના કર્મ પૂર્ણ કરતા હોય, તો આપણે તો ક્રિયમાણ કર્મમાંથી સંચિત કર્મ અને સંચિત ભેગું કરતા પ્રારબ્ધ માટે ઘણું જ ભેગું કરીએ છીએ. તો સત્યયુગથી આ 28મો સતયુગ કે
કલિયુગ આવ્યો છે તો એના પહેલા પણ જેટલા કલ્પો એટલે કે પ્રથમ કલ્પથી કરીને આપણે તો આવતા જ રહ્યા છીએ. એટલે આપણે રામને પણ જોયા હશે, આપણે મતલબ આપણી આત્માએ રામને પણ જોયા હશે, એ ઋષિઓને પણ જોયા હશે, એ વરાહ અવતાર પણ જોયો હશે, એ સપ્ત ઋષિઓને પણ જોયા હશે, પણ અત્યારે આપણને એની માહિતી નથી. હવે વાત કરીએ આત્મા અને કર્મની. હવે જ્યારે જ્યારે કર્મની વાત આવે છે તો કર્મ સાથે આત્મા જ જોડાયેલી છે. વિશેષ સ્વરૂપમાં શરીર તો કર્મ ભોગવવા માટે મળે છે, પણ એ કર્મ ભોગવવાનું છે એ આત્માને. તો પ્રથમ કલ્પથી કરીને અત્યાર સુધી જે આત્મા એ સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ કરતો આવ્યો છે, એને ભોગવવા માટે થઈ અને પુનઃ જન્મ, એટલે શંકરાચાર્યની ભાષામાં પુનરપી જનનમ પુનરપી મરણમ, એટલે ફરીથી જન્મ અને ફરીથી મૃત્યુ, આવી રીતના જીવન પસાર થતું આવે છે. આત્મા એનો એ રહે છે, પણ શરીર બદલાતું આવે છે અને કર્મ સાથે એ આત્મા જોડાયેલો છે. હવે આ કર્મ ભોગવવાના છે આત્માને, પણ શરીર બીજું મળે પછી ભગવાન નારાયણ આપણે એમ કહીએ કે હાથનો ટેકો લઈને નિદ્રા આધીન છે, યોગ નિદ્રાની અંદર છે. તો એક બીજી વાત કે જ્યારે કામદેવ એ ભગવાન શિવની સમાધિ તોડવા માટે થઈને પ્રયત્ન કરીને બળીને ભસ્મ થયા, એટલે રતિએ માંગણી કરી કે પુનઃ એ પતિ જોઈએ. તો એ વાત તો કલ્પો પહેલાની છે, પણ છતાં પણ ફરીથી એ જન્મ મળ્યો કૃષ્ણના, ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે, અનિરુદ્ધ તરીકે. એટલે એ આત્માને ફરીથી એ કર્મ ભોગવવા માટે થઈ અને કયું શરીર આપવું, એની જે વિચારણા છે, એની જે રચના છે, એ કાર્ય પદ્ધતિ છે, એ કરવા માટે થઈને પરમેશ્વર યોગ આધીન છે. અનેક જન્મો પસાર કરી, અનેક યુગો પસાર કરી અને પછી ફરીથી રતિ અને કામદેવ મળ્યા. તો આવી રીતના એ સતયુગથી ચાલતા ચાલતા અત્યારે આપણે કલિયુગની અંદર, એ પણ 28મા કલિયુગની અંદર, 7મા મન્વંતર અને 28મા કલિયુગની અંદર આપણે બધા ભેગા બેસીને અહીં સત્સંગ કરીએ છીએ. પણ અનેક જન્મોના સત્સંગ બાકી રહ્યા હશે. સીધી ને સાદી ભાષામાં આપણે કર્મ વિશે વિચારીએ તો એમને એમ આપણને પણ કર્મ કે સત્સંગ મળતો નથી. એવું પણ શ્રીમદ ભાગવતજીનો ઉલ્લેખ છે અને વારે ઘડી આપણે યાદ પણ કરીએ છીએ કે ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન, કે અનેક જન્મના ભાગ્યનો ઉદય થાય ત્યારે સંત ના દર્શન થાય અથવા તો સત્સંગ મળે. શ્રીમદ ભાગવતજીનો ઉલ્લેખ છે. એ પ્રમાણે અત્યારે આપણને સત્સંગ મળે છે તો આપણે એવું પણ વિચારી શકીએ કે અનેક જન્મોમાં ક્યાંક ને ક્યાંક બાકી રહેલા સત્સંગ છે, એ અત્યારે આપણે ભેગા બેસીને સત્સંગ કરીએ છીએ. એટલે સતયુગથી એવું નથી કે આપણે ત્યારે ન હતા, ત્યારે પણ હતા, દ્વાપરમાં પણ હતા, ત્રેતામાં પણ હતા. હવે એ બધા યુગો તો બહુ લાંબા ચાલ્યા, કદાચ 2-3 ચક્કર પણ એ સમયે લગાવ્યા હોય અને ફરીથી કલિયુગની અંદર પણ બધા ભેગા થયા હોઈએ. તો આ કર્મની વાત છે. એ આત્મા કર્મ ભોગવવા માટે થઈને શરીર ધારણ કરે છે, એને યુગ સાથે કોઈ જ સંબંધ નથી. સારા કર્મ કરી અને પછી જ્યારે બીજો જન્મ મળે, બીજું શરીર મળે, ત્યારે જે આપણે જે દ્વેષ ભાવ વિચારીએ છીએ કે આની પાસે કંઈક વધારે અને આની પાસે કંઈક ઓછું, તો એ પહેલા કરેલા કર્મના હિસાબે કંઈક વધારે ને કંઈક ઓછું હોય છે. અને એ ચક્ર ઘડવા માટે થઈ અને ભગવાન નારાયણ યોગ આધીન છે, એ યોગ નિદ્રાની અંદર છે. એ ચક્ર ગોઠવે કે હવે અહીં જે બાકી રહેલું છે અહીં ભોગવી શકશે, એટલે અહીં મૂકે. એ શરીરની પણ ઉંમર થાય, એ શરીરની પણ ઉંમર થાય. હવે એમાં પણ જો કંઈક સારું કર્યું અને કર્મ પાછું વધાર્યું તો ફરીથી કંઈક સારું, નહીં તો ફરીથી કંઈક નીચે. આવી રીતના કલિયુગથી કરી અને કલિયુગથી કરી સતયુગ, સતયુગથી કરીને કલિયુગ, એ પ્રથમ મન્વંતરથી કરીને અત્યારે 7મો, અને પછી પણ આવનાર સમયની અંદર પણ આપણે હશું, પણ આપણે કંઈ યાદ રહેતું નથી. અને જ્યારે જ્યારે શાસ્ત્રોની ચર્ચા કરીએ છીએ તેમાં પણ ખાસ કરીને ગરુડ પુરાણની જ્યારે વાત આવે છે તો એમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે કે
ગર્ભની અંદર રહેલા બાળકને અનેક જન્મો યાદ આવે અને એ આમાંથી મુક્ત થવા માટે થઈને પ્રયત્ન કરે, પરમેશ્વરને પ્રાર્થના કરે અને પછી એ જ પ્રાર્થના હોય કે હું સત્કર્મ કરીશ અને આ જંજાળમાંથી, આ માયામાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરીશ. પણ જન્મ પછી જે કર્મ હોય એ કર્મના હિસાબે ફરીથી ચાલુ થઈ જાય. તો એ કર્મ, સત્કર્મ કરવાની વાત એટલા માટે જ છે કે સત્કર્મ કરતા રહીએ તો જે અકર્મ છે એ કર્મનો ભાર ઘટે, સત્કર્મનો ભાર વધે. ક્યાંય ઓછું તો થવાનું નથી, પણ એ કર્મ ની બાબત સારી થતી જાય તો ફરીથી જે પ્રાપ્ત કરવાનું છે, જે મળવાનું છે, એમાંથી કંઈક આપણને સારું મળે. એટલે આત્મા અને કર્મ આ બંને એક સાથે જોડાયેલા છે, એને યુગો સાથે કોઈ જ સંબંધ નથી. એટલે અત્યારે આપણે એમ વિચારીએ કે અત્યારે આપણે કર્મના સિદ્ધાંતો સાંભળીએ છીએ તો કંઈક સારું કરવા માટે થઈને, ક્રિયમાણમાંથી બચવા માટે થઈને, સંચિતમાંથી બચવા માટે થઈ અને પ્રારબ્ધ રૂપી કર્મમાંથી બચવા માટે થઈને કાલથી કંઈક સારું કરીએ તો એ સારું તો કરવાનું જ છે, પણ એ સારું પણ આપણે ત્યારે કરી શકશું કે આગળથી આવેલું છે એ કંઈક ઓછું થશે ત્યારે. એટલા માટે થઈ સત્કર્મ કરવાની વારે ઘડીએ વાત કરવામાં આવે છે. એ સત્યયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય કે કલિયુગ હોય. બાકી રહી વાત કલિયુગની, તો એમાં તો વ્યાસજીએ પણ કહ્યું છે, શાસ્ત્રો પણ કહે છે કે જે સતયુગમાં જેનાથી ભગવાન મળતા હતા, એટલે તપશ્ચર્યા કયો, પૂજન વિધિ કયો, દ્વાપરમાં જેનાથી ભગવાન પ્રાપ્ત થતા હતા એટલે કે સારું કર્મ પ્રાપ્ત થતું હતું, દ્વાપર કે ત્રેતામાં પ્રાપ્ત થતા હતા, એના કરતા અહીં કંઈક સારું છે કે કલિયુગ માત્ર કેવલ નામ આધારા, ભગવાનનું નામ સ્મરણ કરવાથી પણ પરમેશ્વરની પ્રાપ્તિ થાય. પરમેશ્વરની પ્રાપ્તિ એટલે કે સારા કર્મોની પ્રાપ્તિ થાય, સારા ચરિત્રની પ્રાપ્તિ થાય, સારા ફરીથી જે મળવાનો દેહ છે એ કંઈક સારો દેહ મળે અને ભગવાનને આગળ મળી શકીએ. હવે જ્યારે સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ એ જ્યારે સારા કે ખરાબ કર્મ કરીને બાકી રહે છે ત્યારે શું થાય છે એ આપણે આવતીકાલે સાંભળીએ.